યુહાનના શુભ સંદેશમાંથી પાઠ 16મો અધ્યાય કડી 12 થી 15। હું તમને હજી ઘણું કહી શકું એમ છું, પણ હવે તમારાથી એ બોજો નહીં વેઠાય। પણ જ્યારે તે સત્ય સ્વરૂપ આત્મા આવશે ત્યારે તે તમને સમગ્ર સત્યને માર્ગે દોરી જશે, કારણ તે પોતા તરફથી નહીં બોલે, પણ પોતે જે સંભળાવતો હશે તે તમને સંભળાવશે અને આગામી વસ્તુઓની તે તમને જાણ કરશે। તે મારો મહિમા કરશે, કારણ એ તમને જે કંઈ જણાવશે તે એને મારા તરફથી મળેલું હશે। જે પિતાનું છે તે મારું છે, એટલે મેં કહ્યું કે જે સત્ય મારું છે તેમાંથી તે તમને જણાવશે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, ઘણી વખત આપણા જીવનમાં આ પ્રશ્ન આપણને થયો જ હશે, ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ પણ આપણને આ પ્રશ્ન થયો હશે કે ભગવાન મને અત્યારે જ બધું સમજાવી કેમ નથી દેતા, કે મારી આ જે સમસ્યા છે એ મને સમજાતી કેમ નથી, કે ઈશ્વર મને સત્યનો માર્ગ બતાવતો કેમ નથી, કે પછી અત્યારે હું જે માર્ગે ચાલી રહ્યો છું તો મને એમની યોજના સમજાતી કેમ નથી, હજુ અધૂરું કેમ લાગે છે બધું। ચોક્કસ આ પ્રશ્નો આપણા જીવનમાં એક સમયે તો આવ્યા જ હશે, અને આજના શુભ સંદેશનું પહેલું વાક્ય આપણી માટે જવાબ સ્વરૂપ બની રહે છે। હું તમને ઘણું કહી શકું એમ છું, પણ તમારાથી એ બોજો નહીં બેઠાય। ઘણી વખત આપણા જીવનમાં પરમેશ્વર સમયે સમયે કાર્ય કરે છે, જે સમયે જે સાચું છે તે આપણા જીવનમાં બને છે। મારા વાળા ધર્મજનો, આજના દિવસમાં ફરી એકવાર ઈસુ વાત કરે છે કે સત્ય સ્વરૂપ બેલી પવિત્ર આત્મા એ આપણને સત્ય તરફ દોરશે। પવિત્ર આત્મા આપણને મદદ કરે છે ખ્રિસ્તના સાચા પંથે ચાલવા માટે, પાપને ઓળખવા માટે, ખોટા રસ્તેથી દૂર જવા માટે, અને હા, પરમેશ્વર તરફ જવા માટે। મારા વાલા ધર્મજનો, પવિત્ર આત્મા કોઈ લાગણી, કોઈ વેમ, કોઈ સંબંધ જોતું નથી, એ સત્ય જોવે છે, અને સત્ય સ્વરૂપ આપણને પ્રભુ તરફ દોરે છે। ચાલો પવિત્ર આત્માનું આહ્વાન કરીએ અને એ થકી પ્રભુના રસ્તે ચાલીએ। ઈસુની જય।